વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ પ્રદેશ અને વિસ્તાર કઈ રીતે ફાઇન્ડ કરવો એ એક્ઝામ્પલ આપણે ગણ્યા હતા. બરાબર. હવે આ લેક્ચરમાં જે પ્રકીર્ણ સ્વાધ્યાય 2 છે એના બાકી રહેતા જે એક્ઝામ્પલો છે આપણે જોઈએ. ચાલો, પ્રકીર્ણ સ્વાધ્યાય 2 નો પ્રશ્ન નંબર 1. સંબંધ f એ f of x બરાબર x² અને 3x. f of x બરાબર બે વિધેય છે x² અને 3x. પણ x² ક્યારે લેવાનો? x 0 થી 3 ની વચ્ચે અથવા 0 અને 3 હોય ત્યારે. જો અહીં ઇક્વલ ટુ કીધું છે ને એટલે. અને f of x બરાબર 3x ક્યારે લેવાનો? તો કે x 3 અને 10 ની વચ્ચે અને 3 અને 10 બંને હોય ત્યારે થી વ્યાખ્યાયિત છે. બરાબર. અને સંબંધ g એ g of x બરાબર x² 3x. g of x બરાબર પણ બે વિધેય છે x² અને 3x ઉપર છે એ જ છે. પણ x² માટે x 0 અને 2 ની વચ્ચે અથવા 0 અને 2 હોવો જોઈએ અને 3x માટે 2 અથવા 10 ની વચ્ચે અને 2 અને 10 હોવો જોઈએ થી વ્યાખ્યાયિત છે. બરાબર. આ બંને વિધેય f of x અને g of x જે બંને સંબંધ છે બરાબર, એના માટે જે વિધેયો આપેલા છે બંને સમાન જ છે, ખાલી પ્રદેશના ઘટકો અલગ છે. 0 થી 3, 3 થી 10, 0 થી 2, 2 થી 10. તો આવા બે સંબંધ f અને g આપણને આપેલા છે. તો સાબિત કરો કે f એ વિધેય છે અને g એ વિધેય નથી. f વિધેય છે, g એ વિધેય નથી. હવે વિદ્યાર્થી મિત્રો યાદ કરો, વિધેય કયા કેસમાં હોય છે? તો કે પ્રદેશના કોઈ પણ ઘટકને અનન્ય પ્રતિબિંબ જ હોવું જોઈએ. એટલે એક ઘટકને એક જ પ્રતિબિંબ મળતું હોવું જોઈએ તો જ એ સંબંધ વિધેય છે, અધરવાઇઝ એ વિધેય નથી. એ આપણે અગાઉ ભણી. બરાબર. તો અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે f એ વિધેય છે, g એ વિધેય નથી. હવે f of x માટે જે બે વિધેય આપેલા છે બંને માટેના પ્રદેશ x² માટે 0 થી 3 અને 3x માટે 3 થી 10. તો જુઓ, x² માં 3 લેવાના, yes ઇક્વલ ટુ છે તો લેવાના. 3x માં 3 લેવાના, yes ઇક્વલ ટુ છે તો લેવાના. તો આ 3 છે બંને વિધેય માટે લાગુ પડે છે. એ જ રીતે g of x માં જુઓ કે x² ક્યારે છે 0 થી 2 ની વચ્ચે, 2 લેવાના, yes. 3x ક્યારે લેવાનું? 2 થી 10 ની વચ્ચે હોય, 2 લેવાના, ઇક્વલ ટુ છે yes. તો આ g of x માં બંને વિધેય માટે 2 કિંમત કોમન છે. અહીંયા 3 કોમન છે અને અહીંયા 2 કોમન છે. તો પહેલા આપણે સંબંધ f છે એના માટે વાત કરીએ આપણે. ચાલો, એમાં 3 છે બંને વિધેય માટે લઈ શકાય છે. તો 3 ને લઈને જ ચેક કરીએ કે 3 ને કેટલા પ્રતિબિંબ છે. g of x માં આપણે 2 ને લઈને ચેક કરીશું કે 2 ને કેટલા પ્રતિબિંબ છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ સંબંધ f માટે f of x બરાબર x² ઈ કેના ઉપર વ્યાખ્યાયિત છે? કયા પ્રદેશ ઉપર? a 0 less or equal to x less or equal to 3 માટે વ્યાખ્યાયિત છે. બરાબર. તો એમાં તમે જુઓ x બરાબર 3 લઈ શકાય, yes. તો x બરાબર 3 લેતા f of 3 અહીંયા 3 નો વર્ગ કેટલો થાય છે? 9 એવું મળ્યું. એ જ રીતે કે f of x બરાબર બીજું વિધેય કયું છે? 3x. એ f of x બરાબર 3x એ 3 થી 10 ઉપર વ્યાખ્યાયિત છે. 3 less or equal to x less or equal to 10 માટે વ્યાખ્યાયિત છે. હવે એમાં બી હું x બરાબર 3 અને 10 ની વચ્ચે કોઈ પણ સંખ્યા મૂકી શકો, પણ હું 3 જ મૂકીશ કેમ કે બંને માટે વિધેય 3 માટે બંને વિધેય લાગુ પડે છે. ચાલો, તો અહીંયા પણ x બરાબર 3 લેતા f of 3 3 9. બરાબર. તો અહીંયા 3 લેતા 9 મળ્યું, અહીંયા 3 લેતા 9 મળ્યું, એટલે 3 ને એક જ પ્રતિબિંબ મળ્યું 9. બરાબર. હવે અહીંયા 3 લેતા 6 મળ્યા હોય તો 3 ને બે પ્રતિબિંબ થઈ જાય. 3 લેતા 9 મળે, 3 લેતા 6 મળે. તો એ એક સંબંધ થાત, વિધેય થાત ન થાત. કેમ કે વિધેયની વ્યાખ્યા મુજબ પ્રદેશના કોઈ પણ ઘટકને એક જ પ્રતિબિંબ હોવું જોઈએ. તો અહીંયા 3 ને 9 પ્રતિબિંબ છે. તો બાકી કિંમતો માટે આપણે ચેક કરીએ. x² માં 0 1 2 3 સુધી બધું લઈ શકાય. 0 લઉં તો 0. બરાબર. અહીંયા હું 0 ન લઈ શકું, અહીંયા 3 થી મોટી જ લઈ શકું, 3 થી 10 ની વચ્ચે. બરાબર. 4 લઉં તો 12. તો અહીંયા પછી બે માટે એક કિંમત એ કોઈ છે જ નહીં. હવે અહીંયા કઈ મૂકી શકો? 0 થી 3 અને અહીંયા 3 થી 10. એટલે બાકી બધા ઘટકોને એક જ પ્રતિબિંબ હશે. માટે
અહીંયા f એ વિધેય છે બરાબર. તો અહીંયા આપણે કહી દઈએ કે અહીં 3 ને અનન્ય એટલે એક જ અનન્ય પ્રતિબિંબ 9 મળે છે માટે બરાબર f એ વિધેય છે. સમજ પડી? સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો સંબંધ g માટે આપણે વાત કરીએ. ચાલો તો g માં x2 ક્યારે લઈ શકાય? 0 1 2 0 થી 2 વચ્ચેની સંખ્યાઓ માટે x2 3x ક્યારે 2 થી 10 વચ્ચેની સંખ્યાઓ માટે 3x. તો બંનેમાં કોમન 2 છે બરાબર. ચાલો ત્યારે તો આપણે વાત કરીએ કે ભાઈ સંબંધ g માટે બરાબર g of x બરાબર x2 એ 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2 માટે વ્યાખ્યાયિત છે. ચાલો એમાં હવે હું 2 મૂકીશ. 0 અને 1 પણ મુકાય પણ 2 બંને વિધેય માટે છે ને એટલે 2 મૂકી. ચાલો તો અહીંયા વાત કરીએ કે ભાઈ x બરાબર 2 લેતા f g of 2 એ મૂકી દો એટલે 2 નો વર્ગ કેટલા આવશે 4 બરાબર. એ જ રીતે બીજું વિધેય g of x બરાબર 3x એ 2 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 10 માટે વ્યાખ્યાયિત છે. તો એમાં બી હું 2 થી લઈને 10 સુધી બધી સંખ્યા મૂકી શકું પણ 2 મૂકું x બરાબર 2 લેતા g of 2 એ મૂકી દો 3 into 2 એટલે કે 6. અહીંયા 2 લેતા 4 મળ્યા, અહીંયા 2 લેતા 6 મળ્યા એટલે બે ને બે પ્રતિબિંબ મળ્યા 4 અને 6. તો આપેલો જે સંબંધ છે એ વિધેય નથી બરાબર. સિમ્પલ. તો અહીંયા આપણે કહી દઈશું અહીં x બરાબર 2 માટે g of 2 ને બે પ્રતિબિંબ 4 અને 6 મળતા હોવાથી સંબંધ g એ વિધેય નથી. સિમ્પલ બરાબર. જે આપણને પૂછ્યું તો એ સાબિત થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો ચાલો નેક્સ્ટ ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9 સોરી શું કીધું છે? r એ n થી n નો સંબંધ છે અને એ સંબંધ r આપણને આપેલો છે. અહીંયા r બરાબર ab ની ક્રમયુક્ત જોડ ab belongs to n એટલે કે ab પ્રાકૃતિક સંખ્યા ગણ n માંથી જ લેવાના અને a બરાબર b2 બરાબર આ શરતનું પાલન કરતી હોય એવી ક્રમયુક્ત જોડ ab ઈ સંબંધ r માં આવશે બરાબર. તો થાય તે રીતે વ્યાખ્યાયિત છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? ચાલો પહેલું વિધાન આપ્યું છે કે ભાઈ પ્રત્યેક a belongs to n માટે એટલે કે પ્રત્યેક a તરીકે કોઈ સંખ્યા 1 2 3 4 belongs to n કીધું ને એટલે 1 થી લઈને બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે માટે a belongs to r સત્ય થાય. a એટલે સરખી જોડ 1 1 2 2 3 3 3 3 belongs to r થશે એવું આપણને પૂછ્યું છે બરાબર. જો ab belongs to r તો ba belongs to r થશે. ab એટલે કે કોઈ એવી જોડ છે ફોર એક્ઝામ્પલ 4 2 ઈ સંબંધ r માં વ્યાખ્યાયિત છે તો એનું ઊંધું 2 4 belongs to r થાય. ત્રીજું વિધાન છે જો ab belongs to r bc belongs to r તો શું ac belongs to r થાય એટલે કે બે ક્રમયુક્ત જોડ ab અને bc ને સંબંધ r માં લેવાની બરાબર. ab અને bc એમાં જુઓ પહેલી જોડનો બીજો ઘટક બીજી જોડનો પહેલો ઘટક સમાન હોવો જોઈએ bb છે ને એને કાઢતા a અને c વધે તો શું ac belongs to r થાય. પ્રત્યેક વિધાનમાં તમારા જવાબની યથાર્થતા ચકાસો. આ ત્રણે ત્રણ વિધાન છે બરાબર. ત્રણે ત્રણ વિધાનમાં આપણે આ સંબંધ મુજબ આ સંબંધને ધ્યાનમાં રાખીને ત્રણેય વિધાન સત્ય છે કે નહીં એ આપણે તપાસવાનું છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તો આપણે આ ત્રણ જે વિધાન છે એ સંબંધને આધારે સત્ય કઈ રીતે થાય એ આપણે જોઈએ બરાબર. તો અહીંયા આપણને એવું કીધું છે કે r એ n થી n નો સંબંધ છે બરાબર. અને એ સંબંધ કેવો છે તો કે ab ની ક્રમયુક્ત જોડ છે અને ઈ ab બંનેને n માંથી લેવાના છે બરાબર. અને સંબંધ કયો કીધો છે
કે ભાઈ a બરાબર b સ્ક્વેર. આનો અર્થ શું થાય? a બરાબર b સ્ક્વેર. હવે a બરાબર b સ્ક્વેર એટલે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા b બરાબર 2 લ્યો, બરાબર, b બરાબર કોઈ બી લ્યો, b બરાબર 2 1 લ્યો તો 1 નો વર્ગ 1 એટલે a બરાબર 1 આવ્યું. b બરાબર 2 લ્યો, b બરાબર 2 તો અહીંયા 2 નો વર્ગ બરાબર 2 નો વર્ગ કેટલો થયો? 4 એટલે a બરાબર 4 આવ્યું. એટલે b બરાબર 2 લીધા આપણે તો a બરાબર કેટલા આપણને મળ્યા? 4. એટલે ક્રમયુક્ત જોડ 4 2 આવી ગઈ, બરાબર. હવે અહીંયા b બરાબર 3 લ્યો તો 3 નો વર્ગ 9, a બરાબર કેટલા થાય? 9. b બરાબર 3 લઈએ તો, બરાબર. એ જ રીતે b બરાબર 4 લ્યો તો a બરાબર 4 નો વર્ગ કેટલો થાય? 100. તો આવી ક્રમયુક્ત જોડ આપણને આ સંબંધમાં મળે છે, બરાબર. કઈ પ્રકારની જોડ મળે આપણને ખ્યાલ આવી ગયો, બરાબર. કઈ કઈ મળે છે જો વ્યવસ્થિત અહીંયા લખી દઉં હું. ફોર એક્ઝામ્પલ જાણકારી માટે જ લખું છું આ કે ભાઈ r ની અંદર કેવી જોડ હોય તો કે 1 લો b બરાબર તો 1 નો વર્ગ 1 તો a બરાબર 1 1 1. 2 લો b બરાબર તો a બરાબર 2 નો વર્ગ 4 થાય, બરાબર. 3 લો b બરાબર તો 3 નો વર્ગ a બરાબર 9 થાય, બરાબર. અને b બરાબર હું 4 લો તો 4 નો વર્ગ a બરાબર કેટલા થશે? 16. એટલે એ રીતે 5 લો b બરાબર તો a બરાબર 25. એ રીતે આ ક્રમયુક્ત જોડ ચાલ્યા કરશે, એવો આ સંબંધ છે, બરાબર. તો હવે એમાં આપણને એવું કીધું છે કે ભાઈ 1 2 અને 3 છે તો પ્રત્યેક વિધાનમાં તમારા જવાબની યથાર્થતા ચકાસો કે 3 3 માં આપણે જવાબની યથાર્થતા ચકાસવાનું છે. તો પ્રત્યેક a belongs to n માટે a belongs to r. પહેલું વિધાન આપણને એવું કીધું છે કે ભાઈ પ્રત્યેક a belongs to n માટે a belongs to r. એટલે આનો મતલબ શું થાય કે a belongs to a ને ક્યાંથી લેવાનો? n માંથી. ફોર એક્ઝામ્પલ હું 1 લઉં તો 1 1 belongs to r. તો 1 1 સંબંધમાં હોવો જોઈએ, છે? હા છે. 2 લઉં, પ્રત્યેક કીધું ને એટલે પ્રત્યેક માટે હોવું જોઈએ. 2 લઉં, 2 belongs to n છે, યસ. તો 2 2 belongs to r. તો 2 2 belongs to r શક્ય છે? નથી, બરાબર. શું કામ નથી? કેમ કે 2 અને 2 એ આ સંબંધનું પાલન કરશે જ નહીં. કેમ કે a અને b બંને 2 2 લઈએ આપણે તો 2 બરાબર 2 નો વર્ગ શક્ય છે? નથી, બરાબર. એક્ચ્યુઅલી આવે શું? 4 2 આવે, 2 2 આવી શકશે નહીં. એટલે ખાલી 1 1 માટે જ આ સત્ય થાય છે, પછી 2 2 3 3 4 4 માટે આ સત્ય થતું નથી. અને અહીંયા તો પ્રત્યેક એ કીધું, પ્રત્યેક એ માટે નથી થતું, ખાલી 1 માટે થાય છે. એટલે અહીંયા આપણે કહીએ કે ભાઈ અહીં 2 belongs to n માટે, બરાબર, અહીંયા 2 2 is not belongs to r. શું કામ? કેમ કે a બરાબર b સ્ક્વેર મુજબ અહીંયા a અને b ક્રમયુક્ત જોડ તો આપણે a b છે એટલે a અને b તરીકે 2 2 છે એટલે 2 બરાબર 2 નો વર્ગ એટલે 2 is not equal to 2 નો વર્ગ થાય, બરાબર. એટલા માટે પહેલું વિધાન કેવું છે? સત્ય નથી, બરાબર. એટલે આપણે લખી દેશું અહીંયા સત્ય નથી. વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારબાદ બીજા વિધાન માટે ચાલો ત્યારબાદ બીજું વિધાન અહીંયા શું કીધું છે કે જો AB belongs to R તો BA belongs to R થાય કે નહીં? AB એટલે કે કોઈ જોડ ક્રમયુક્ત જોડ એ સંબંધમાં હોય તો એની રિવર્સ જોડ સંબંધમાં થાય કે નહીં એમ, બરાબર. એટલે ચાલો તો કોઈ પણ એક જોડ આપણે સંબંધમાં સ્વીકારી લેવાની. તો આપણે જોડ આપણી પાસે છે જ ઘણી 4 2 9 3 16 4. એટલે ફોર એક્ઝામ્પલ હું 4 2 belongs to R લઉં, બરાબર. તો શું 2 4 belongs to R થાય? એવું આપણને પ્રશ્ન પૂછ્યો છે. ચાલો જોઈએ બીજા વિધાન માટે. તો બીજા વિધાનમાં આપણને એવું કીધું છે કે જો AB belongs to R તો BA belongs to R થાય એવો આપણને પ્રશ્ન પૂછો
એટલે આપણને સત્ય છે કે અસત્ય કઈ રીતે કરવાનો ખ્યાલ આવે. એટલે એક જોડ આપણે સંબંધમાં લઈ લેવાની છે અને એની રિવર્સ જોડ છે કે નહીં સંબંધમાં એ આપણે સાબિત કરવાનું છે. ચાલો તો કોઈ પણ એક જોડ આપણે લઈ લીધી. ચાલો 4 અને 2. તો અહીંયા એમ કહીએ કે ફોર એક્ઝામ્પલ for 2 belongs to R. બરાબર, આ belongs to R થશે શું કામ? કેમ કે a બરાબર b² મુજબ આપણે આ લખી શકીએ a બરાબર 4 અને b બરાબર 2 નો વર્ગ. આ શક્ય છે. બરાબર. હવે આપણે આનું રિવર્સ કરીએ. ફોર એક્ઝામ્પલ for 2 છે તો અહીંયા ab નું ba કરવાનું એટલે કે 2 4 belongs to R થાય કે નહીં? belongs to R માટે બરાબર. તો અહીંયા a ની જગ્યાએ મેં 2 લીધું અને હું b ની જગ્યાએ 4 લઉં તો 2 બરાબર 4 નો વર્ગ. તો 2 બરાબર આ થઈ ગયા 16. આ તો શક્ય નથી. શક્ય નથી. બરાબર. એટલે માટે અહીં 2 4 is not belongs to R. એટલે ab belongs to R હોય તો એનું રિવર્સ belongs to R શક્ય નથી. એટલે આપેલું વિધાન કેવું છે? સત્ય નથી. વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 લઈએ. શું કીધું છે પ્રશ્ન નંબર 3 માં? કે જો AB belongs to R, BC belongs to R, તો AC belongs to R સત્ય છે કે નહીં એવું આપણે પૂછ્યું છે. બરોબર. કે જો AB belongs to R અને BC belongs to R, આપણે કોઈ બે જોડ સંબંધમાં આપણે લેવાની છે. બરાબર. તો AC belongs to R એટલે બંને જોડમાં જુઓ, પહેલી જોડનો પહેલો ઘટક A, બીજી જોડનો બીજો ઘટક C, એટલે AC belongs to R થાય કે નહીં એવું આપણને પૂછ્યું છે. બરાબર. તો અહીંયા જુઓ AB belongs to R અને BC belongs to R, આ બંને જોડ એવી લેવાની સંબંધમાં કે પહેલી જોડનો બીજો ઘટક અને બીજી જોડનો પહેલો ઘટક બંને B છે એટલે કે સમાન હોવા જોઈએ. એટલે કે જો આપણે આ બે જોડ લઈ લઈએ, આપણી પાસે છે એક તો 4 2 અને BC belongs to આપણને આ કીધું છે ને. ઓકે, ચાલો તો અહીં AB belongs to R તરીકે આપણે લઈ લઈએ 4 2 belongs to R. બરાબર. ચાલો 4 2 નથી લેતો હું, કેમ કે અહીંયા જો પાછા હું બીજી જોડ BC belongs to R માટે B તરીકે આપણે 2 જ લેવા પડશે. તો અહીંયા C તરીકે એનો વર્ગ 2 કોઈનો વર્ગ નથી એટલે એ ચાલશે નહીં. બરાબર. એટલે અહીંયા આપણે લઈ લઈએ 16 4. બરાબર. 4 નો વર્ગ 16 થાય. E belongs to R છે. બરાબર. અને 4 2 belongs to R. બરાબર. એટલે જુઓ અહીંયા 16 4 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4 એટલે b ની કિંમત તો 4 સરખી જ રહી. આપણે રકમમાં કીધું છે એના મુજબ. એટલે આપણે બે જોડ લઈ લીધી. બરાબર. માટે હવે જુઓ અહીંયા AC belongs to R થાય. AC તરીકે કોણ છે? A તરીકે 16 અને C તરીકે 2. બરાબર. માટે હવે 16 2 A 16 અને 2 એટલે કે AC belongs to R થવા માટે આપણો સંબંધ શું છે? A બરાબર B². હવે AC છે એટલે શું થઈ ગયા અહીંયા? A બરાબર C². બરાબર. એટલે કે A ની જગ્યાએ 16 છે અને C ની જગ્યાએ 2 છે એટલે 2 નો વર્ગ આવશે. એટલે પણ આ ક્યારેય સમાન થશે નહીં થાય. એટલે માટે અહીંયા 16 2 is not belongs to R. બરાબર. 16 2 is not belongs to R. માટે આ પણ વિધાન સત્ય નથી. બરાબર. તો આ ત્રણેય સંબંધો જે છે એ A belongs to R, પછી અહીંયા AB belongs to R તો શું BA belongs to R થાય, અને ત્રીજું જે વિધાન હતું AB belongs to R અને BC belongs to R હોય તો શું AC belongs to R થાય. તો ત્રણે ત્રણ વિધાન અસત્ય છે. પણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં પણ સેમ ચેપ્ટર આવે છે સંબંધ અને વિધેય. તો એ સંબંધ વિધેયમાં આ જે વિધાન આપણે જોયું, બરાબર, આ ત્રણે ત્રણ એ સંબંધના પ્રકાર છે. બરાબર. કે ભાઈ સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણ સંબંધના પ્રકાર આવશે એ આપણે ધોરણ 12 માં જોઈશું. બરાબર. તો આ દાખલો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે એટલે બરાબર સમજજો એને.
લખી લેજો. ત્યારબાદ આપણે ત્યારબાદ પ્રશ્ન નંબર 10 મેં એવું કીધું છે કે જો a બરાબર 1 2 3 4 b બરાબર 1 5 9 11 15 16 અને f બરાબર 1 5 2 9 3 1 4 5 211 તો શું નીચેના વિધાનો સત્ય છે? બરાબર. ચાલો અહીંયા પ્રશ્ન 1 આપણને એવું પૂછ્યો છે કે f એ a થી b નો સંબંધ છે અને નંબર 2 કે f એ a થી b નું વિધેય છે. બરાબર. બંને વિધાનો સત્ય છે કે નહીં આપણે જોવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, f એ a થી b નો સંબંધ છે. હવે f તરીકે શું છે? 1 5 2 9 3 1 4 5 2 11. બરાબર. હવે f એ a થી b નો સંબંધ છે એવું આપણને પૂછ્યું છે. હવે સંબંધ આપણે પહેલા વિધાન માટે વાત કરીએ તો f એ a થી b નો સંબંધ છે એવું કીધું છે. બરાબર. શું આ વિધાન સત્ય છે કે નહીં? સંબંધની વ્યાખ્યા શું છે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ a ક્રોસ b ના તમામ ઉપગણથી જે ક્રમયુક્ત જોડ બને છે, બરાબર, એ તમામને સંબંધ, એ તમામ ક્રમયુક્ત જોડને શું કહેવાય? સંબંધ. બરાબર. ટૂંકમાં a ક્રોસ b ના જે ઉપગણો છે એને f ના શું કહેવાય? સંબંધ. કોઈ સંબંધ જો a થી b ના હોય તો a ક્રોસ b ની a ક્રોસ b થી જે ક્રમયુક્ત જોડું મળે આપણને, પછી એના જે આપણે ઉપગણો લઈએ બધા જ ઉપગણોને સંબંધ કહેવાય. તો હું a ક્રોસ b કરું તો શું એમાં બધી જ જોડ આવી જાય? 1 5 1 5 2 9 2 9 3 1 3 1 4 5 4 5 2 11 2 11. યસ. બરાબર. તો આપણે અહીંયા સિમ્પલ કહી દેશું કે ભાઈ અહીં f ઉપગણ છે a ક્રોસ b. બરાબર. તો માટે f એ સંબંધ a થી b નો સંબંધ છે. સિમ્પલ. ચાલો નંબર 2, f એ a થી b નું વિધેય છે. હવે f તો સંબંધ તો છે જ, f તો a થી b નું વિધેય છે એવું કીધું છે. હવે f તરીકે જુઓ 1 5 2 9 3 1 4 5 2 11. તો એ 2 9 ને 2 11 બેને બે પ્રતિબિંબ મળ્યા. બરાબર. તો એ ચાલે નહીં. બરાબર. કે ભાઈ અહીં 2 9 અને 2 11 belongs to f માટે 2 ને બે પ્રતિબિંબ હોવાથી, બે પ્રતિબિંબ મળતા હોવાથી f એ a થી b નું વિધેય નથી. એટલે આ વિધાન કેવું થયું? સત્ય થયું. અને આ વિધાન કેવું થયું? અસત્ય. સિમ્પલ. અને એવું વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર 11 એવું કીધું છે આપણને f એ z ક્રોસ z નો ઉપગણ છે. જો f બરાબર અહીંયા ab અને a plus b, જ્યાં ab belongs to z થી વ્યાખ્યાયિત છે, તો શું f એ z થી z નું વિધેય છે? તમારા જવાબને યથાતથા ચકાસો. ચાલો અહીંયા f એ z થી z નો ઉપગણ છે એટલે f એ સંબંધ થઈ ગયો ઉપર વ્યાખ્યા મુજબ. બરાબર. અને અહીંયા સંબંધ આપણને શું આપેલો છે કે ab અને a plus b જે ક્રમયુક્ત જોડ આપી છે. આ પહેલો ઘટક a into b એટલે બે જે ઘટક છે એનો ગુણાકાર છે અને અહીંયા બાજુમાં એનો સરવાળો છે. એ રીતે ક્રમયુક્ત જોડ બને છે.
અને બંને AB ને ક્યાંથી લેવાના છે તો કે Z. તો f એ z થી z નું વિધેય છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. બરાબર? તો હવે અહીંયા ચેક કરો તમે a b તરીકે તમે એ z માંથી કોઈ પણ સંખ્યા લઈ શકો. બરાબર? ફોર એક્ઝામ્પલ ab તરીકે ચાલો આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. z માંથી કીધું છે આપણને. ચાલો હું સૌપ્રથમ a બરાબર 0 અને b બરાબર 0 લઈ શકું. યસ. માટે f આપણને શું મળશે તો અહીંયા બંનેનો ગુણાકાર a b તો કે 0 0 0 અને 0 0 તો આ 0 0 થશે. બરાબર? એ જ રીતે હું a બરાબર 0 અને b બરાબર 1 માટે 1 બરાબર અને અહીંયા મૂકો તો f શું થશે? ચાલો 0 1 0 અને 0 1 એટલે કે 1. તો અહીંયા જુઓ 0 ને બે પ્રતિબિંબ મળી ગયા 0 0 0 1. તો f એ z થી z નું વિધેય નથી. સિમ્પલ. બરાબર? કોઈ પણ આંકડા લઈને તમે કોઈ પણ આંકડા લઈને તમે અહીંયા બરાબર આ રીતના તમે ક્રમયુક્ત જોડ લાવીને સાબિત કરી શકો કે f એ z થી z નું વિધેય છે કે નહીં. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો આજે પ્રકીર્ણ સ્વાધ્યાય 2 હતા એના બાકી રહેતા એક્ઝામ્પલ આપણે આ લેક્ચરમાં પૂર્ણ કર્યા છે. બરાબર? હવે જે ઉદાહરણના એક્ઝામ્પલ છે આ ચેપ્ટરના તમે વિદ્યાર્થી મિત્રો બધા જાતે કમ્પ્લીટ કરી દેજો. બરાબર? અને સંબંધ અને વિધેય નું જે z નો પોર્શન છે એ આપણે ધોરણ 12 નું જે સંબંધ અને વિધેય છે એ ચેપ્ટર ભણીને આપણે આગળ z નો પોર્શન પૂરો કરશું. બરાબર? વંદન.